પ્રશ્ન નંબર 28 એ બી અને સી ત્રણ વિભાગમાં છે. 27 એટલે કે સ્વાધ્યાય 27 એમાં દર્શાવેલ ટેલિસ્કોપ અને ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર કેટલું હશે? એફઓ આપેલા છે, એફઈ આપેલું છે. ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવ અને આઈપીસ માટેનું અંતર તો એફઓ વત્તા એફઈ, તો એ કેટલા થઈ ગયા? 140 વત્તા 5 એટલે 145 સેન્ટીમીટર. બી, જો આ ટેલિસ્કોપનો 3 કિલોમીટર દૂર આવેલા 100 મીટર ઊંચાઈના ટાવરને, એટલે વસ્તુ અંતર આપેલી છે, ઊંચાઈ આપેલી છે વસ્તુની, એના માટે ઉપયોગ કરવામાં આવે તો ઓબ્જેક્ટિવ લેન્સ વડે રચાતા ટાવરના પ્રતિબિંબની ઊંચાઈ શોધો. તો આ લેન્સ જોઈએ જરા, આ જે છે વસ્તુ તરફનું, આ પ્રતિબિંબ તરફનું, અહીંયા તમારો એંગલ જે બી બને છે એ કેવો હશે? સરખો. તો આ વસ્તુ ઊંચાઈ, આ તમારું પ્રતિબિંબ ઊંચાઈ, બરાબર છે. વસ્તુ અંતર આપેલું છે 3000 મીટર અથવા 3 કિલોમીટર, બરાબર છે. તો બંને ત્રિકોણ જે છે સમરૂપતા દર્શાવે છે. આ એંગલ સરખો, આ 90 સરખો, તો બે ખૂણા, બરાબર છે. ચલો, તો આકૃતિ પરથી આપણે લખી શકીએ એ ડેશ બી ડેશના છેદમાં એ બી, તો પીબી ડેશ બરાબર પીબી, બરાબર. તો મૂલ્ય મૂકીએ તો એ ડેશ બી ડેશ શું છે? પ્રતિબિંબ ઊંચાઈ, વસ્તુ ઊંચાઈ, એફઓના છેદમાં યુઓ. શું નથી ખબર? પ્રતિબિંબની ઊંચાઈ. તો 100 ને આ બાજુ લઈ જાઓ તો કેટલું મળે છે? 4.67 સેન્ટીમીટર. આગળ શું કહ્યું છે? ટાવરનું અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટર એટલે ડી અંતરે, તો પ્રતિબિંબની ઊંચાઈ શોધો. તો અહીંયા અંતિમ પ્રતિબિંબ ડી અંતરે મળે 25, તો મેગ્નિફિકેશન કેટલું થઈ જાય? તો કે 1 વત્તા ડી અપન એફઈ, બરાબર છે. તો એમઈ બરાબર 1 વત્તા 25ના છેદમાં 5 એટલે આ કેટલા થઈ ગયા? 6, બરાબર છે. અને બીજું એમ ઈ બરાબર એચ ડબલ ડેશ અને છેદમાં એચ ડેશ, એટલે પ્રતિબિંબની ઊંચાઈ બી તો જોઈએ છે. તો એચ ડબલ ડેશ બરાબર એમઈ ગુણ્યા એચ ડેશ, તો એ કેટલા થઈ જશે? 6 ગુણ્યા 4.67, તો એ કેટલા આવશે? 28.02 સેન્ટીમીટર. હવે તમે જુઓ કે આ 100 મીટર ઊંચાઈવાળો ટાવર જે છે એ હવે એનું અંતિમ પ્રતિબિંબ કેટલા સેન્ટીમીટર દેખાશે? 28.02 સેન્ટીમીટર. ઓકે.